જો આ તો પીવાય મંડી પડે જો આ સાસ પીવો સાસ તારા નહીં પીવાની આપણે મજૂરને આપવાની તું ઘેર તો તૈન તો પીજો છે યાર વાળે ને તું ના મારે સાસ પીવી અરે મીકી દે તું હા તો જો હું નહીં કોણ ત્યાં જો હું કહું મીરાભાઈ પપ્પા તમે હજુ કીધું જ નહીં ને એટલે આપણે 2500 સબસ્ક્રાઈબ થઈ જાય ને ત્યાં આપણે કેસાબાની મેળડીમાં આભાર વ્યક્ત કરી દઈએ શું કીધું તને હો અને માનો પછી લાગી લઈએ માં મારી કેસા ભગતની મેળડી માતા હે મારી મેળડીમાં હે મેળડીમાં માં સાત સકલ આપ્યો માં અને આવો આપતો હશે મારી મેળડી માતા આપતો હશે મારી માં હે મારી મેળડીમાં હે મારી મેળડીમાં તમે તો પછી લાગો આજકાલના છોકરાને તો પછી લાગવાનું એવું કેવું પડે બોલો મોબાઈલમાં આવું બધું ભૂલી જ અહીં માં મારી મેળડી માતા મારી મેળડી માતા મારી મેળડી માતા હે મારી કેસાબાની મેળડીમાં મારી કુલદેવી બ્રહ્માની માતા માં 2500 ઉપર 2500 સબસ્ક્રાઈબ થઈ જાય માં એટલે માં અમને બહુ આનંદ પ્રાપ્ત થયો માં બહુ આનંદ પ્રાપ્ત થયો મારી માં બહુ આનંદ પ્રાપ્ત થયો મારી મેળડી માતા હે મારી હું કહું માના પાસે બેહો સુખ શાંતિ બેહો આપણે વાતો કરી હે ને હું કહું તને મને ને પરમ શાંતિ અને ઉત્યમ પરમ શાંતિ પરમ આનંદ મને મેળડીમાં મંદિરમાં આવું ને તાને જ થાય અને તને ચોકન થાય પરમ શાંતિનો અનુભવ હું પપ્પા મોબાઈલ જોતી ને તારા મને પરમ શાંતિનો અનુભવ થાય જોયું તને જોયું અને આપણા બાપ દાદા આપણા દાદા વખત આપણા પપ્પા વખત માતાજીના મંદિરમાં બેસીએ ને તારા પરમ શાંતિનો અનુભવ થતો હોય આમાં આવું કે છે કે હું તો મોબાઈલ ફેંદું ને તારા મને શાંતિનો અનુભવ થાય હું કહું મીરાભાઈ સાચું કેમ બકા તમે જુઠ્ઠું બોલો મારા આમ તમારા સૌથી વધારે શાંતિનો અનુભવ કઈ જગ્યાએ થાય પણ મન એકદમ શાંત ચી જગ્યાએ મળે તમને સાહેબ સાચું કહું હા મને મેળડીમાં મંદિરમાં આવે એટલે જ શાંતિનો અનુભવ થાય ભલે હા તો તું એમ કહેતી કે મને મોબાઈલ જોઉં તારા શાંતિનો બહુ અનુભવ થાય ફરી જાય એ તો તમને કયા કરવા માટે કીધી હતી હા લટપટા 2500 સબસ્ક્રાઈબ થઈ ગયા અમારા ત્યાં પપ્પા મને કહેતા હતા કે ને પાર્ટી કરીએ તે શીખર પાર્ટી કરે મને ઘેર મૂકીને રહે નાહી જ્યાં લાગે એકલા છોકરો હારો છે મસ્ત માથું વરાવે છે માલિશ કરે છે એકદમ પરમ શાંતિ હા ઓહો જોરદાર શાંતિ બોલો ગાડી તો ઘેર લાઈન મંદિરમાં જોવા દે યાર મંદિરમાં જ જઈને બેઠ્યા હશે આ ગરમી એવી પડે ને જોરદાર ગરમી પડે પાણી ઠંડુ મજા આવતી નહીં ડૉક્ટરે હારો એમ કીધું કે તમારે લેબુ ઉપર રહેવાનું આ લેબુ ઉપર છો લેબુનું પાણી પીવાનું લેબુ તો કેટલો મૂઘો છે હું લેબુનો શરબત પીવા પણ એક આઈડિયા કરો કે સાસ સારી સાસ ઠંડી મજાની જાનો ઓ જાનુ બેટા પપ્પા પેલી સાસ લેતી બેટા અંદરથી ઠંડી મસ્ત છાસ તો પપ્પા નહીં આપણે તો બધા દૂધ પીએ છીએ હે આપણે બધા દૂધ નહીં પીતા એ પિન્ટુ બેટા ભાઈને જોયા હતા તમે હા તમારા ભાઈને આ ગાડી ઘેર છે તો ભાઈ ઘેર જ હશે ને કદો ઘરમાં ઊંઘ્યા હોય કદો મંદિરમાં જ્યાં હોય મારા જેવા તો મારા ભાઈ છે ને તો આખો દાડો ખા કરે અને મારે તો જાને હું તમે જાન માન જોવા તમે હું ખાવા જ બેઠો હોય હારું હું તો ખાવા માટે જ જીવ હું એ તમારું તો નગારું જેટલું મોટું હોય તે ભરાતું જ નહીં ને એટલે તમે ખા જ કરો બીજું શું કરો છોટા હાથી જેવા લાગો હન હાર જાઓ અમે વધારે બોલ્યા કરતા તો મંદિરમાં ઓટો માર્યા છો એ છે કદાચ આવું સાચું કહીએ ને એટલે ના ગમે પાવું હવે તમે સારું બોલો છો ને બહુ મને ભૂખી રવાતું નહીં હું શું કરું અમે કયો એ જો બોલી જતા કાચી હાથી જો દેખો હું હાથી જેવા લાગે એટલે તો કીધું કાકીએ પપ્પા આપણો 2500 સબસ્ક્રાઇબ થયા મેળડીમાં દયાથી તે આપણે કઈ હોટલમાં જમવા જવાનું વાહ ભાઈ વાહ તમે તો વાર મેળડીમાં દયા પેલી તુલસી હોટલ ની મજા શું લગભગ આવ આ 2500 સબસ્ક્રાઇબ થયા તે તમે કહેતા કે પાર્ટી રાખવાની હા તમે તો મંદિરમાં આવીને બેસી જાઓ અરે યાર માના મંદિરમાં આવું ને એટલે એટલી મજા આવે ને તે ખરેખર માના મંદિરમાં મને બધું ટેન્શન
બધું ટેન્શન ચિંતા બિંત્યા બધું દૂર થઈ જાય માના મને બહુ મજા આવે અને સૌથી વધારે તો વાનું જ દિવસ ટેન્શન હોય મારે હા તે એ તો જવાનું પડે તો આપણે પાર્ટી નીકળવાની તાન આપણે મોનસા જઈએ ને ઓવા તે કાલ શાકભાજી લેવા જતા ને તે આ બાજુ પેલા બધા મજૂર ભાઈઓ બધા કામ કરતા હતા એટલે હું જોયું હતું કાલીની હાલત તાપમાં આ તાપ જેવો પડે છે બાપ આટલા બધા તાપમાં કામ કરતા હતા એ રહ્યા સાસ વેકવા જઈએ એમના હાલ લઈએ પતાન તમારે મને પહેલા ના કહેવાય તો હું તો આપણું તો રોધ જ કે ના રોધ જ તમે પાર્ટી કીધી એટલે મેં તો રોધ્યું નહીં તે નહીં વધ્યું ના મેં એ જ કીધું પપ્પા હોટલમાં જમવા નહીં જવાનું સારું જીવનમાં કોઈ બી બહેરા કોઈ બી પાર્ટીનું કહેવું નહીં હોય ને તમારું મોત આવી જાય સારું તો આપણા આ બધું શ્વાસ વિતરણ બધું પતી જાય ને એટલે આપણે પછી જઈશું તમે બેને જમા લઈએ બસ હું નહીં સસ્તી જમું હોટલમાં ના લઈ જતા મોંઘી હોટલમાં જ લઈ જજો મોંઘી હોટલમાં હવા જો પાઉ સસ્તી હોટલમાં નહીં જાય હું મોંઘી હોટલમાં જમવા જવું છે ઇવન ચા કમાવું છે ભાઈ આપણા હરખા થઈ જઈએ છે રાત દારો હા હેલો અને હું કહું પેલા પિંટા તો પેલો મંટુ દેખાતો નહીં એ ઉપર જશે હારું ખાવા બેહું તો એ મને તો અહીં પૂછી જાય કે ભાઈ લેર કે વિડીયો ઉતારવાનો હોય નાવા બેહું તો એ શાંતિ નાવા ના દે કે વિડીયો ઉતારવાનો હોય અગવા જાઉં સંડાસમાં તો દરવાજો ખખડાવવાનો હોય કે ભાઈ હેર કે વિડીયો ઉતારવાનો હોય મારો ભાઈ આટલા બધા 2500 સબસ્ક્રાઈબર થવાયા તો એ મને કોઈ પાર્ટી આપવાનો વિચારતો નહીં એમાં કાકા હા મારા મમ્મી અને મારા પપ્પાને જોયા તમે એ પહેલાં તાર મમ્મી આવીને મને પૂછીને જાય પછી તું આવીને મને પૂછવા માંડ્યો એટલે મને તો ચોકીદાર મૂક્યો તમે ભાઈ ના તો તમે ખુરશી લઈને બે આવો એટલે કીધું હું તો મારા કોમથી બી આવ્યો હોય તમારા કોમ માટે થોડો હું બી આવ્યો હોય પણ કેવાનું મારા મમ્મીને મારા પપ્પા જો એ તાર મમ્મી આમ જઈ જા મંદિર બાજુ તાર પપ્પા ચો હોય બીજા ચોય ના હોય એ મંદિરમાં હોય કોઈ તો ઘરમાં ઉઈ ગયા હોય જાય રે આવી જા ખાલી આ સાસનું વેકી ને પછી આપણે જઈશું એટલે આવ્યો મંદિર હતો બોજોમાં જો તમારા ને પિન્ટુ કાકા તો બહાર ઈવન ઘર છે ને પિન્ટુ કાકા ઈવન ઘર ના અમે બે હતા બહાર એ પિન્ટુ કાકા પૂછતા હો કે આપણો સાસ વેકવી હે રસ વેકો હોય કે શિકંજી વેકી હોય કે લીંબુ શરબત વેકો હું શું વેકવા જવું હોય પૂછતા હો જલ્દી જાય હું કહું લેડો આપણે બધા જઈને સાસની બધી તૈયારી કરીએ હો પિન્ટુ કાકા તો કેરીનો રસ જ કહેવાના એને કહી દસ પાવો જ નહીં પેલું ખાય હું કહું બોલો એટલે મંટુ પિન્ટાને બોલાવવા જેવો બરોબર જો પિન્ટુ એમ કે તો ઓલા કલાક રાહ જોવો હું આવું છું ખાવા બેઠો હોય કદાચ ના બેઠો હોય તો આપણે રાહ જોશું હો કોઈની રાહ જોવાની નહીં એ નાવામાં ચેલા કલાક કરો તમને ખબર હે ખાવા બે તો 1 કલાક કરે છે રે એટલે ખાવાનું તો આખો દાડો કરાવી દો અરે બાપા ચાય ને ચીકણું કરાય તો ખાય હે એટલે આમ શાંતિથી ખાઈ એનું પેટ મોટું હોય એટલે ખાટા વાર લાગે એટલે એટલી બધી વાર ના લાગે તો આપણે વાત ન જાય આપણે જતું રહેવાનું ના લઈ લેવું પછી અરે તો તમને ઘેર મૂકું તાન પછી એટલે બધા વિડીયો મેં આવેલો ને લેવું પડે તને બધી ખબર ના પડે અમને બહુ અવાજ છે ચેનલ ભાગમાં છે ખબર પડે તને હા એક તો જે અમારા બહેરાથી કંટાઈમાં બહાર આવી ખુલ્લા બેહ્યો ત્યાં પેલો મારા ભાભી એક તો મારી મેથી મારવા આવ્યો રહી જતો તો તે પાછો પેલો ભત્રીજો જેનો આવ્યો મારી મેથી મારવા આ દ્યો અરે આ પાછો તો કાર મૂકવા આવ્યો કાકા જુઓ તમે કહો તો સિકંજી વેચવા જઈએ લેબુ સાબજ વેચવા જઈએ કે રસ વેચવા જઈએ તો છાશ વેચવા જઈએ હા મારે ભગવાને અરજી મારી હોબળી ખરા હો કુદરત કે ઘર દે રે અંધેર નહીં એ સાસ કહી દેજો સાસ કહી દો હા સાસ કહી દે અમે મારે ચાંદની સાસ પીવી હતી આટલી બધી ગરમીની હા ભગવાન તારો આભાર મારું કામ થઈ ગયું ભગવાનો જા જલ્દી જા સાસ કહી દે જા ઉભર હું આવતા પપ્પા કેવા હા મારી ભાઈ સાસનું આવે છે રાખો સાસનું જ રાખો બીજું કોઈ નહીં આ ગરમી બહુ પડે લેબુ શરબત ના અરે લેબુ શરબત નહીં ક્યાંય રસ્તો અલ્યા ક્યાંય મારા ભાઈ ગમે તે કે પણ હું એના જોડે સાસનું જ આયોજન રખાવું હું કહું ક્યાંય રસ્તો આવશે નહીં કહું ના ઠંડો આવ્યો છે યાર તો ઉદાહરણ તાપનું પણ સાસ હોય તો 2 પાલો પીવે તો સાસ ભારે ના પડે સાસનું આયોજન કરું હા સાસનું રાખો પણ અડધા પૈસા તારા આપવાના હા પૈસા તારા આપવાના અરે મારા જોડે ગેસ પુરાવા પૈસા નહીં
તું ધંધો નહીં કરતો તમ તું ના નહીં થતો ધંધો મન તો ચાલે હા રમ હા અરે સાસ વેકાઓ સાસ વેકાઓ મજૂરી પીવી આ મારી પેટ ઠરા મારું ભગવાને મારી પ્રાર્થના આપણી ખરા લે આનો ભાઈ સાસનું આગળ કરી